શુક્રનું કન્યા રાશિમાં ગોચર 18 સપ્ટેમ્બર સુધી તમારા માટે ખુલી શકે છે ભાગ્યના દરવાજા. ઘણા જાતકોને શુક્ર ધનવાન બનાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઐશ્વર્ય અને કીર્તિ આપનાર શુક્ર ઓગસ્ટમાં કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આજે મોડી રાત્રે 1:16 વાગ્યે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 18 સપ્ટેમ્બરના રોજ સવારે 1:56 વાગ્યા સુધી કન્યા રાશિમાં સંક્રમણ ચાલુ રાખશે. ત્યારબાદ તે તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું કારક ઘર 7મું છે અને તેનો રંગ દહીં જેવો સફેદ છે. શનિ, બુધ અને કેતુ શુક્રના મિત્ર છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને રાહુ તેના શત્રુ છે અને મંગળ અને ગુરુ તેના સમ છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં દુર્બળ છે. તે પ્રથમ, છઠ્ઠા અને નવમા ઘર સિવાય અન્ય ઘરોમાં શુભ ફળ આપે છે. આ સિવાય શુક્રની અશુભ સ્થિતિ ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. જો તમારો શુક્ર પણ ખરાબ છે તો શુક્રની સ્થિતિ સુધારવા માટે તમારે ગાય સંબંધિત ઉપાય કરવા જોઈએ અને ઘી, દહીં, કપૂરની માળા વગેરેનું દાન કરવું જોઈએ. કન્યા રાશિ પર ગ્રહોના રાજકુમાર બુધનું શાસન છે. આવી સ્થિતિમાં આ સંક્રમણ તમામ રાશિના લોકો પર અસર કરશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેનું ભાગ્ય શુક્રના સંક્રમણને કારણે ચમકી શકે છે. સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. શુક્રની તમામ રાશિઓ પર શું અસર થશે? મેષ રાશિ. મેષ રાશિના લોકોને કરિયરમાં સંઘર્ષનો સામનો કરવો પડશે. નોકરી બદલવાનો આ સમય નથી કારણ કે તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. વ્યાવસાયિક બાબતોમાં પણ તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. તમે જે પણ પ્રોજેક્ટ હાથ ધરવાનો પ્રયત્ન કરશો તેમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન નાણાકીય જીવન પણ વિક્ષેપિત રહેશે, જેના કારણે તમે તમારા ખર્ચાઓનું સંચાલન કરી શકશો નહીં. તમારે પારિવારિક બાબતોમાં પણ સાવચેતી રાખવી પડશે, જેથી તમારા સંબંધો બગડે નહીં. વૃષભ રાશિ. કન્યા રાશિમાં શુક્રનું સંક્રમણ વૃષભ રાશિના લોકો પર શુભ અસર કરી શકે છે. સૌ પ્રથમ તેમના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારો સમય ઘણો આનંદદાયક રહી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે સમય સાનુકૂળ છે. તમે અરજી કરો અને સખત મહેનત કરતા રહો, તમને સારા સમાચાર મળી શકે છે. શૈક્ષણિક સ્પર્ધાઓ સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાની આશા છે. તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે. આ દરમિયાન તમે ક્યાંક ફરવા પણ જઈ શકો છો. પરિવાર સાથે મોજ મસ્તી થશે. મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકો માટે શુક્રનું સંક્રમણ કારકિર્દીમાં ઉથલપાથલ લાવશે. મિથુન રાશિવાળા લોકોને નોકરીની બદલીનો સામનો કરવો પડશે. આનાથી તમને થોડો અસંતોષ થઈ શકે છે, તેથી તમારે તમારી જાતનું પરિવર્તન સાથે અનુકૂલન કરવું જોઈએ જેથી તમારે સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થવાને કારણે તમે ક્યારેક એકલતા અનુભવશો. પરિવાર તરફથી સહયોગ ન મળવાથી મન પણ વ્યથિત રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે શુક્રનું સંક્રમણ સકારાત્મક અસર કરી શકે છે. શુક્રના શુભ પ્રભાવને કારણે તમે નામ કમાશો અને તમારા કામમાં પણ સન્માન થશે. કરિયરની દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે. તમારો પ્રભાવ વધશે. કાર્યસ્થળે લીધેલા નિર્ણયો પ્રશંસનીય રહેશે. આ દરમિયાન તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે. આ કારણે તમારું નાણાકીય પાસું મજબૂત બનશે. આર્થિક સંકટ દૂર થશે. તમે આવકના અન્ય સ્ત્રોતો વિકસાવવામાં પણ સફળ થઈ શકો છો. એકંદરે તમારી બચત વધી શકે છે. પારિવારિક અને વૈવાહિક જીવન સુખી રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને આ સમયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જેમણે થોડા સમય પહેલાં બિઝનેસ શરૂ કર્યો છે, તેમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમે સખત મહેનત કરશો પરંતુ તમારી મહેનતની પ્રશંસા કરવામાં આવશે નહીં, જેના કારણે તમે ક્યારેક ઉદાસ થઈ શકો છો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયે તમારે વધુ કાળજી લેવી પડશે. આંખોમાં કોઈ સમસ્યા આવી શકે છે. તમારા જીવનસાથી સાથે વધુ સારો તાલમેલ બનાવવાનો પ્રયાસ કરો. કન્યા રાશિ. શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ઉર્ધ્વ ગૃહમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તેથી તમારી આયોજિત યોજનાઓ આ સમયે સફળ થશે. આવનારા સમયમાં તમે વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસ અનુભવશો. આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો પણ પૂરો સહયોગ મળવાનો છે. તેમજ વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે. ભાગીદારીનો વ્યવસાય કરનારાઓને ફાયદો થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે નવી તકો ખુલશે. સંતોષકારક અને સારા પગારવાળી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. તુલા રાશિ. શુક્ર તમારા 12મા ભાવમાં ગોચર કરશે. જન્મકુંડળીનું 12મું સ્થાન તમારા ખર્ચ અને શૈયાસુખના આનંદ સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણની અસરને કારણે તમારે બીજાની મદદ મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ઉપરાંત તમારે ઘરેલું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડી શકે છે. તેથી શુક્રની અશુભ સ્થિતિથી બચવા અને શુભ પરિણામની ખાતરી કરવા માટે 18 સપ્ટેમ્બર સુધી દરરોજ ગાય માતાની સામે હાથ જોડીને આશીર્વાદ લો. વૃશ્ચિક રાશિ. શુક્ર તમારા 11મા ભાવમાં ગોચર કરશે. કુંડળીનું 11મું સ્થાન આપણી આવક અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણની અસરથી તમારી સુંદરતા જળવાઈ રહેશે. તમારો સ્વભાવ થોડો બદલાઈ જશે. તમને આર્થિક લાભ મળશે. જો તમે તમારા દરેક કામ તમારા જીવનસાથીની સલાહથી કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે. તમારી આવકમાં વધારો થશે જે તમારી લાંબા સમયથી અધૂરી હતી તે પણ પૂર્ણ થશે. આથી શુક્રનું શુભ પરિણામ સુનિશ્ચિત થાય છે. ધન રાશિ. ધન રાશિના જાતકો માટે શુક્રનું સંક્રમણ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના કર્મઘર પર શુક્ર ગ્રહ ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન તમે નવા સંબંધો પણ બનાવશો. તમારી કારકિર્દીમાં નોકરીની નવી તકો આવશે જે તમને સંતોષ આપશે. જે લોકો વેપારી વર્ગના છે તેઓ આ સમયે સારો આર્થિક લાભ મેળવી શકે છે. તમે તમારા વ્યવસાયનો વિસ્તાર પણ કરી શકો છો. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા આ રાશિના લોકોને વિદેશ જવાની તક મળી શકે છે. ઉપરાંત આ સમયે તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. મકર રાશિ. શુક્ર તમારા 9મા ભાવમાં ગોચર કરશે. કુંડળીનું 9મું સ્થાન આપણા ભાગ્ય સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણની અસરથી તમારું ભાગ્ય સુધરશે. તમને તમારી મહેનતના આધારે પૈસા મળશે અને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. આ સમયગાળા દરમિયાન તમે તમારી મહેનતથી કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. આ તમારા જીવનની સ્થિતિને વધુ સારી અને મજબૂત બનાવશે. તેથી શુક્રની શુભ સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કાળી અથવા લાલ ગાયની સેવા કરો. કુંભ રાશિ. શુક્ર તમારા 8મા ભાવમાં ગોચર કરશે. કુંડળીનું 8મું સ્થાન આપણી ઉંમર સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણની અસરથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી જે પણ કહે તે તમારા માટે પથ્થર કી લકીર બની જશે. દુશ્મનોને હરાવવા માટે લીધેલા પગલાં અસરકારક સાબિત થઈ શકે છે. તેથી શુક્રના શુભ પરિણામોની ખાતરી કરવા માટે તમારે મંદિરમાં જઈને દેવી દેવતાના દર્શન કરવા જોઈએ. મીન રાશિ. શુક્ર તમારા 7મા ભાવમાં ગોચર કરશે. કુંડળીનું 7મું સ્થાન આપણા જીવનસાથી સાથે સંબંધિત છે. શુક્રના આ સંક્રમણની અસરથી તમારો સ્વભાવ અન્ય પ્રત્યે નરમ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને સુખની પ્રાપ્તિ થશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. આ સમયગાળા દરમિયાન તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમને તમારા પરિવાર તરફથી પણ સહયોગ મળતો રહેશે. તેથી શુક્રના શુભ પરિણામને જાળવી રાખવા માટે તમારા માતા પિતાના આશીર્વાદ લો. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.